ચાલો આજે વાત કરીએ વિદ્યા સહાયક ભરતી 2026ની એક એવી ખબર જે સાંભળીને કોઈને પણ લાગે કે વાહ જેટલા ઉમેદવારો પાસ થયા છે એના કરતાં તો જગ્યાઓ વધારે છે પણ શું આખી વાત ખરેખર એટલી સિમ્પલ અને સીધી છે ચાલો આજે આ ભરતીની વાસ્તવિકતાને જરા ઊંડાણથી સમજીએ તો સૌથી પહેલાં તો એ આંકડો જેના પર બધાની નજર છે લગભગ 11,000 હા 2026ની આ ભરતીમાં એવી અપેક્ષા છે કે 11,000 જેટલી જગ્યાઓ બહાર પડશે આ આંકડો સાંભળીને જ લાગે કે આ તો બહુ મોટી તક છે પણ અહીંયા જ આખી ગેમ રસપ્રદ બને છે જો એક તરફ છે લગભગ 11,000 જગ્યાઓ અને બીજી બાજુ જે નવી ટેટ 1 પરીક્ષા લેવાઈ એમાં પાસ થવાવાળા છે લગભગ 10,825 હવે પહેલી નજરે તો શું લાગે કે ભાઈ જગ્યાઓ વધુ છે અને ઉમેદવાર ઓછા તો પછી ચિંતા શું છે આ જ સવાલ સ્વાભાવિક રીતે દરેકના મનમાં આવે છે કે તો શું આનો મતલબ એ થયો કે જેણે પણ પરીક્ષા પાસ કરી એ બધાને નોકરી મળી જ જશે અને સાંભળીને કદાચ નવાઈ લાગશે પણ જવાબ છે ના બિલકુલ નહીં હકીકત એના કરતાં ઘણી વધારે કોમ્પ્લિકેટેડ છે ઉપરથી દેખાતા આંકડા જે વાર્તા કહી રહ્યા છે એના કરતાં અંદરની વાસ્તવિકતા ખૂબ જ અલગ છે અને આપણે આજે એ જ સમજવાના છીએ કે આવો કેમ છે પણ એક ગૂંચવણભરી વાતોમાં જઈએ એ પહેલાં ફટાફટ 2026ની ભરતીની જે બેઝિક ડિટેલ્સ છે એના પર એક નજર નાખી લઈએ ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે અરજી કરવાનો સમયગાળો બહુ લાંબો નથી 15 એપ્રિલ 2026થી શરૂ થઈને 24 એપ્રિલ બપોરે 3 વાગે તો પૂરો પણ થઈ જશે અને હા એક બીજી બહુ જ અગત્યની શરત 3 લાખ રૂપિયાનો બોન્ડ જો 3 વર્ષની અંદર નોકરી છોડો તો આ રકમ ભરવી પડે છે હવે સિલેક્શનનો આખો દારોમદાર છે મેરિટ પર અને આ મેરિટ બને છે કેવી રીતે તો સમજી લો 50% આખા 50% વેટેજ તો સીધું TET 1ના સ્કોરનું છે મતલબ કે આ જ ગેમ ચેન્જર છે બાકીના 50%માં તમારું DELED 12મા ધોરણ અને ગ્રેજ્યુએશનના માર્ક્સ ગણાય છે તો હવે આવીએ આજના વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર જો આપણે 2026નું ભવિષ્ય સમજવું હોય ને તો આપણે ભૂતકાળમાં જવું પડશે એટલે કે 2024ની ભરતીમાં કેમ કે આખી કહાનીનો ક્લુ એ ત્યાં છુપાયેલો છે જુઓ 2024માં શું થયું હતું જગ્યાઓ હતી 5,000 અને એની સામે અરજીઓ કેટલી આવી લગભગ ડબલ 9,771 આના પરથી જ અંદાજ આવી જાય કે કોમ્પિટિશન કેવા લેવલનું હતું પણ હવે આ ચાર્ટ જુઓ આ બધું જ કહી દે છે કુલ જેટલી અરજીઓ આવી હતી એમાંથી 58% અડધાથી પણ વધારે અરજીઓ ફક્ત એક જ કેટેગરીમાંથી હતી SEBC આ આંકડો મગજમાં બરાબર ફિટ કરી લેજો કારણ કે આખી ગણતરી આના પર જ ટકેલી છે અને આ ટેબલ એ વાતને વધારે સ્પષ્ટ કરી દે છે જુઓ SEBC કેટેગરીમાંથી 58% ઉમેદવારો હતા પણ એમના માટે અનામત બેઠકો કેટલી હતી ફક્ત 60% ક્યાં 58 અને ક્યાં 7 બીજી બાજુ ST કેટેગરીમાં જુઓ 8% ઉમેદવારો હતા પણ બેઠકો હતી 13% એટલે કે ત્યાં ઉમેદવાર ઓછા અને બેઠકો વધુ હતી આ જ છે આખો ખેલ માંગ અને પુરવઠાનો તો સવાલ એ છે કે આટલા મોટા તફાવતથી ફરક શું પડે ફરક પડે છે અને બહુ મોટો કારણ કે એક એવો નિયમ છે જે આખી પસંદગી પ્રક્રિયાનું ગણિત જ બદલી નાખે છે આ નિયમ છે વયમર્યાદામાં છૂટછાટનો હવે ધ્યાનથી સમજજો માની લો કે કોઈ અનામત કેટેગરીના ઉમેદવાર છે જેમનું મેરિટ ખૂબ જ ઊંચું છે પણ એમણે વયમર્યાદામાં છૂટછાટનો લાભ લીધો છે તો નિયમ એવું કહે છે કે ભલે તમારો સ્કોર ગમે તેટલો સારો કેમ ન હોય જો તમે એજ રિલેક્સેશન લીધું તો તમારે તમારી પોતાની કેટેગરીની સીટ પર જ જવું પડશે તમે ઓપન કેટેગરીની સીટ નહીં લઈ શકો બસ આ જ છે આખી વાતનો ટર્નિંગ પોઈન્ટ ચાલો આને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ એક SEBC ઉમેદવાર છે ઉંમર છે 34 વર્ષ એનો સ્કોર તો ટોપર્સમાં છે પણ ઓપન કેટેગરી માટે ઉંમર મર્યાદા છે 33 વર્ષ એટલે એમને 1 વર્ષની છૂટછાટ લેવી પડી જેવી એમણે આ છૂટછાટ લીધી એ તરત જ ઓપન કેટેગરીની રેસમાંથી બહાર થઈ ગયા હવે એમનો સ્કોર ગમે તેટલો હોય એમને સીટ તો SEBC કોટામાંથી જ મળશે અને આ નિયમની સીધી અસર 2024માં દેખાઈ SEBC અને SC કેટેગરી જ્યાં ઉમેદવારોનો ભરાવો હતો ત્યાં તો એક સીટ ભરાઈ ગઈ પણ બીજી બાજુ ઓપન ST અને EWS જેવી કેટેગરીમાં શું થયું ઉમેદવારો જ ના મળ્યા અને સીટો ખાલી રહી ગઈ એક તરફ લોકો નોકરી માટે વલખા મારે અને બીજી તરફ સીટો ખાલી રહે તો 2024ના આ આખા ચિત્ર પરથી આપણે 2026 માટે શું તારણ કાઢી શકીએ
હવે જ્યારે આપણી પાસે આ બધી માહિતી છે તો ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોનો વારો લાગવાના ચાન્સ સૌથી વધુ છે. તો જુઓ, સીધી વાત, જેમના માર્ક્સ 90થી ઉપર છે અને જેઓ એસટી કેટેગરીમાંથી આવે છે એમનો વારો લાગવાની શક્યતા સૌથી વધારે છે. લગભગ પાક્કું જ સમજો. ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા પણ મોટાભાગે સેફ ઝોનમાં છે. પણ એસસીબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારોનું શું? એમનું ભવિષ્ય એ વાત પર ટકેલું છે કે સરકાર જ્યારે નવું રોસ્ટર બહાર પાડે ત્યારે એમાં એમના માટે કેટલી જગ્યાઓ ફાળવાય છે. એટલે જ આ આખા વિશ્લેષણનું સારાંશ એક જ લીટીમાં કહું તો આ લડાઈ ટોટલ વેકેન્સી અને ટોટલ ઉમેદવારોની છે જ નહીં. આ લડાઈ છે કેટેગરી વાઇઝ વેકેન્સી અને કેટેગરી વાઇઝ ઉમેદવારોની. તો હવે જ્યારે હજી સુધી ફાઇનલ આંકડા અને રોસ્ટર જાહેર નથી થયા ત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે આવનારું આ કેટેગરી મુજબનું ગણિત 10,825 ઉમેદવારોના સપનાને કઈ દિશામાં લઈ જશે, કોનું સપનું પૂરું થશે અને કોને હજી રાહ જોવી પડશે, આનો જવાબ તો આવનારો સમય જ આપશે.